આપણે દિવસ પછી મહિનો પછી વર્ષ એ જે માપદંડ છે એ માપદંડ બતાવવામાં આવ્યું છે। તૃતીય સ્કંદની અંદર સૃષ્ટિની રચના પહેલા માપદંડ બતાવ્યું છે, સમયનું માપ બતાવ્યું છે। નાનો કણ એને અણુ કહેવામાં આવે છે। 3 અણુ ભેગા થાય એટલે ત્રસ રેણુ કહેવામાં આવે છે। 3 ત્રસ રેણુ ભેગા થાય એટલે ત્રુટી કહેવામાં આવે છે। 100 ત્રુટી ભેગી થાય એટલે વેદ। 3 વેદ એટલે 1 લવ। 3 લવ એટલે 1 નિમિષ। 3 નિમિષ એટલે 1 ક્ષણ। 5 ક્ષણ એટલે 1 કાષ્ટ। 15 કાષ્ટ એટલે લઘુ અને 15 લઘુ એટલે 1 ઘડી। 7 ઘડીનો 1 પ્રહર થાય છે અને 4 પ્રહરનો 1 દિવસ થાય। 15 દિવસનો 1 પક્ષ કહેવામાં આવે છે અને 2 પક્ષ ભેગા થાય એટલે 1 માસ એટલે 1 મહિનો કહેવામાં આવે છે, જેને આપણે સુદ પક્ષ અને વદ પક્ષ કહીએ છીએ। 2 પક્ષ ભેગા થાય એટલે 1 માસ અને 12 માસ ભેગા થાય એટલે 1 વર્ષ થાય। એવા મનુષ્યના 360 વર્ષ એટલે દેવતાઓનું 1 વર્ષ। આ ક્રમ બતાવ્યો છે। ત્યાર પછી 4 યુગ જે છે એના વર્ષ બતાવવામાં આવ્યા છે। 4,32,000 કલયુગના વર્ષ છે। ત્યાર પછી 8,64,000 ત્રેતાયુગના છે। 8,64,000 એ ત્રેતાયુગના છે। ત્યાર પછી 12,96,000 એ ત્રેતાયુગના છે ને 8,64,000 એ દ્વાપર યુગના છે। દરેકમાં જે કલયુગના વર્ષો છે એ ઉમેરાતા જાય। જેમ કે 4,32,000 એ કલયુગના છે, એનાથી ડબલ કરો એટલે 8,64,000 દ્વાપર યુગના। 8,64,000 માં ફરી 4 અને 32 ઉમેરો એટલે 12,96,000 એ ત્રેતાયુગના। 12,96,000 માં ફરી કલયુગના 4 અને 32 ઉમેરો એટલે 17,28,000 એ સતયુગના વર્ષ છે। આ 4 યુગ ભેગા થાય એટલે એની ચોકડી ભેગી થાય। ચતુર્યુગ એવી 100 ચતુર્યુગ એટલે બ્રહ્માનો 1 દિવસ થાય, એટલી જ રાત। 100 ચોકડી થાય એટલે 1 દિવસ ને એટલી રાત, અને બ્રહ્માનું 100 વર્ષનું આયુષ્ય છે। 2 પરાર્ધ, પરાર્ધ એટલે 1 એકડા ઉપર 17 મીંડા થાય એને પરાર્ધ કહેવામાં આવે। અત્યારે આ સૃષ્ટિનો બીજો પરાર્ધ ચાલે છે અને વરાહ કલ્પ ચાલે છે। આપણે સત્યનારાયણની પૂજા કે મહાપૂજા કરીએ એમાં સંકલ્પ જ્યારે મૂકીએ છે ત્યારે બોલવામાં આવે છે દ્વિતીય પરાર્ધે વરાહ કલ્પે। 4 અબજ 32 કરોડ વર્ષ એટલે કલ્પ થાય છે।